નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા હાલોલ રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાતા એક દંપતીનું મોત નીપજ્યું. વડોદરા હાલોલ રોડ પર આવેલી જરોદ ચોકડી પર વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો કુચ્ચો ભૂલાઈ ગયો હતો, જ્યારે અન્ય વાહનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ વિચિત્ર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ અંગેની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર જરોદ ચોકડી પાસે વહેલી સવારે પાણી ભરેલા ટેન્કર અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં પાણીનું ટેન્કર રસ્તા પર પલટી મારી ગયું અને ઇકો કારનો ડૂચો વળી ગયો હતો. તો બીજી તરફ હાઈવે પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પૈકીની એક કાર, રિક્ષા અને ટેમ્પો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ અને 108ને જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. હાઈવે પરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા અકસ્માતના વાહનોને ક્રેન વડે દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિચિત્ર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.